પરબત ભુવાનો 13 તાલુકે 14 પરગણ આગો નોમન આગો નિશોન રાખનાર આવો મારા કાબરા ઘોડો ગોમે ગોમના મહેમાનો મારા આવતા નાગ ભણિયા ગોગાના આખી સભાન જાજા રોમ રોમ છે. હે દેવી પૂજકો, તમે હમી હોદથી આખા દાડાના 3 દાડાથી આવો આવો કરી રહ્યા છો. આજ મારી ગોગાની મજૂરી કરી રહ્યા છો. જો તમારી મજૂરીનું ના પાય ન કરાવો મારું નોમ નાગ ભણિયોને સભાવાળું. નાગ ભણાની ગાજીના નાગના રોમ રોમ છે. જેડના ચૌહાણું હારું કુસું સંજય ભુવા વિનાયક મુ વેળાએ નાગ ભણે ગોમ ગુજરાનો નાગાયો છું. ભાઈ મારા મોઢવામાં તમે મજૂરી કરી છે ને તમારી મજૂરીનું ઉણા જે ભરગોગા પાય મો અલાયા વણો નિરુલ્યા કમલેશ આગળ મારી સભાના ભગતું ખાકું છું. સંજય ભુવા કદાચ મારા ગોગાના મડ હજાવા તમે ચૌહાણું રૂપિયો કરીને મારો અવસર રાજ્યો છે તો તમારા વાપર્યાનું તમારા મારા મોડવા રૂપાયા એનું બદલું હું નાગની રેવા જુલ્યા. મારી સભામાં ઠેઠ આગળ છેડેથી મળીને ઠેઠ પેલા ખૂણાઓથી મારી બેયનું મારા ભાઈઓ મારી દીકરીઓ જે બેઠી છે અને તમે આખી તમારી સભામાં જ મારો દેવનો દાયરો છે. અને આ ચૌહાણો તમે આખો જીવા દાદા પરિવાર મારા ગોગાનો લાડ કરી રહ્યું છે. કદાચ હવે જો કદાચ તમે મને દેવને લાડ કરતા હશો અને મારા ગોગાના નોમના કદાચ હરખથી આટલા તમે કલક કરી જશો તો કોઈ દાડો તમારા પરિવારમાં કડવો કોટો લાગવા જોઈએ. મારું નોમ નાગ ભણ્યો નહીં સભાવડો મારા ગોગાના ભગવાન વિનાયક જેડા મોનવ્યો મોગળાએ નાગ ભણે ગોગા તળાવની પાનો નાગાયો છું. સંજય સ્ટુડિયો વાળા હારું મારી સભાના મહેમાનું ભાઈ સંજય ભુવા આજ તો તમારો દેવી પૂજકોનો ભાવ ભાળી મો ગોગો રાજી મો ભુવે રાજી છું. સભાવાળો મારા ગોગાની ગાદીના ભગવાન એવું કહી રહ્યા છે કે આજે તારી સભામાં જારું મોણા બેઠું છે પણ તારા પરિવારમાં
કોઈ મારા દેવની હપારસ હશે ને કોઈનું ટોપું ભળાયેલું છે કોઈનું સુખ દુઃખ છે અને કદાચ વિનાયક દેહનું ગોવાળપણું કરનારો નાગ હોય ને કદાચ તારા ઘરમાં કોઈને કોઈ તકલીફ હોય ને કદાચ ગાદીએ હાથ જોડીને બેસી રહીને તારા ગોગાને મને હાથ જોડી અને તારા ચૌહાણના પરિવારમાં જેની જેની જે માગણી હોય ભેળો રેજ પૂરી નપડાવું મારું નોમ નાગ ભૂણીઓની સભાવાળું મારા મેળાના ભગતું ખમાકું છું સંજય ભુવા મુ વિશ્વા વાળનો વેળાજી ના ગયો છું સંજય મારા મોડવા રૂપિયા છે મારા અજવાળા કર્યા છે તો ચૌહાણું તમારી પેઢીમ કોઈ દાડો અંધારો ને વાજુ વેળાજી ના ગયો છું ખૂબ મજાકું છું ભાઈ તારી જે થઈ જાય મારા ગોગાના આશી મારી બેન દીકરીની મજા આગળ બેઠા પાછળ બેઠા ભૂગા બેઠા સંતો બેઠા ભક્તો બેઠા હાચું બાપા પણ સભાવળો દાયરું મારું દેવનું છે મારા ગોગાનો જગન છે આ હાચું બાપા દેવી પૂજકો આ જગન મારા ગોગાનો છે પણ વિનાયક હું તો 18 નાત બેઠી છે હાચું બાપા તમે દેવ પૂજો ભાઈ મહેન્દ્ર ની પૂજે મો પૂજો ને એ પૂજે પણ દેવને લાડ પેલો નંબર દેવી પૂજક લગાડે સભાવાળો એનું ઘર મોરે આચી મિલે દેવ બદલે ઘર આચી મિલે દેવી પૂજક આચી મિલે ખરું બરોબર અને વિનાયક અવસર બદલે ઘર આચી મિલે વણીઓ આચી મિલે એના ઘર અવસર હતો એટલે સંજય તમે દેવી પૂજો કે તમારો ઘર રીઢા મેલીને મારો અવસર કદાચ રાજ્યો છે તમારો જીવ ચોક મંદિર ભાલ્યું છે તમારો જીવ શું છે કે મારા ગોગાને આરસ નું કરવું છે આવું શું છે શું કહો છો સભાવાળું સભાવાળું આ તો મારો આનંદ મેળો છે ન કે વિનાયક દુનિયા મોણો ઊભું થઈને મારા પર્વત ભુવાની ગાદી તાકાનાનું સુખ દુઃખનું માપ ન કાઢું મારું નામ ગોગો ન કહેવાય સભાવાળું એ લાલ ધોળી ભુવાજીની પાઘડી પાઘડીએ રમતા ધોયા ગોગાજી એ લાલ ધોળી સંજય ભુવાની પાઘડી પાઘડીએ રમતા ધોયા એ સભાવાળું આગળ પાછળ જે મારી ગાદી હોમો ટગર તાચી તાચીને બેઠું છે કોઈને દીકરીની ભૂખ હશે કોઈને દીકરાની છે કોઈને ધંધાની છે કોઈ સુખ દુઃખની છે કોઈને પીડાની છે તો સભાવાળો વિનાયક મહેન્દ્રા મારી દેવની ગાદી છે આ આસન મારું દેવનું કહેવાય કોઈ વસ્તી બોલે તમે એમ કહેશો કે બખાડા મત કે જપી જા હોય કોઈ ને કે આ આસન મારું દેવનું છે સભાવાળો એટલે જેની જે ભૂખ છે દેવી પૂજકો દુનિયા મોને આનો નાગ શું તમે મોનો તમારો શું વણિયા મોને વણીનો શું રબારી મોને રબારીનો શું જે કોમ મને મોને ને મને નમેનો મો નાગ શું છે ભાવાળું કલાક સંજય તમે ચૌહાણ પરિવારે આખે આવો કર્યું છે અને તમારું માપ હતો ના ગજા બારનો પ્રસંગ કરી નો છો છે તમે શું કહું એક દાડાનું સંજય પગે હડીએ સડે એવું મળે છે વિચાર કર્યો છે કે મારે આરસનું કરવું છે ને આ ગોગે પૂરું કરાયું છે સભાવાળું શું કહું છું આવો મારા ગોગાના રોમ ભાળતા છે નાગભરિયાની ગાદીના ભગવાન ભાળતા છે મારી બેન દીકરીને મજાકું છું દરેકને મારા ગોગાના ભગવાન ખમાકે છે કદાચ હું ખમાકોનું ખોમી ન રહેવા જઉં જગતમાં હોય ખમા કઈ જૂન કોકને ખોટો લાગે તો મારો ધણવામ ધિકાર છે સભાવાળું ખમા કેવી હોરી નહીં હોતી વિનાયક કોઈ ખમા કા અને કોકને તાવ આવી જાય અને દોડીને ગાડી લઈને દિશા હમું જતા મારી ખમામ શું કહેવાય વિચાર કરીને બોલવું પડે સભાવાળું
એટલે વાજા ભેળો વજાડવું ને કોઈ બોલે ના ભેળો બોલવું નહીં. તમારું ડેરું બોલાવે તો જ બોલવું ને કે એમને બોલવું નહીં. દુનિયા ખમા કે પણ તમારું ડેરું ખમા કહેતું હોય સ્વભાવડું કેવું. દુનિયા દોરે દોરાઈ ન જાવ. તમને જે ભગવાને આલ્યું એની મર્યાદા તમારે હેડ્યું જાવ. તમને મગજ જેટલો એના મગજમાં હેડવાનું. તમને તાકાત આલી હોય એની તાકાતમાં હેડવાનું. તમને બુદ્ધિ આલી એની બુદ્ધિમાં હેડવાનું. તમારું મિલીને બીજાનું મત ગુજતું તો કોઈ દાડો તમે લૂંટાશો નહીં. એવું મારા ગોગાના ભગવાન કે છે સભાવાળું શું કહું છું. પણ તમારું મિલીન કુદરતી તમને આલ્યું છે એ મિલીન ગમે એ વસ્તુ જમીન માલ મિલકત ધન દોલત બુદ્ધિ કે કોઈ પણ વસ્તુ તમારી છે એ વસ્તુ મિલી જો બીજાનું ગોતવા જાય એમ સમજજો કે તમે પાછા આવશો. શું કહું છું. હર કોઈ વસ્તુ કહું છું. હું ભૂવો છું મારી એ વાત કરું. હું ભૂવામાં મારો જે કરમ કે મારી જે રીત ભાત છે મિલીને બીજા ભૂવાનું ભાળીને કરવા માંડું ને તો હું એ પાછો આવું. આ ગાવાવાળા છે વિનાયકીની એની ઢબે કઈ બરાબર છે અને બીજાની ઢબ ગોતવા મળે કે મારે બીજાની ઢબ ગોતવા મળ્યું છે ને એની ઢબે ગાવું છે તો એ સેટિંગ થાય ને પાછા આવી જાય. એટલે જેની જે તમારી રેણી કણી હોય એમાં રહેજો. અને સંજય ભુવા તમારા ચૌહાણ પરિવારમાં તમારા જે વર્તા છે તમારો ભાવ છે ગોગાકન પૂરો કરાઈ ગયું. દાડો ઉગે કાયમ નો ગોગો જુદો હતો ને આજ કદાચ તારા ગોગા ને ફોક મારી દીધું શહેરથી હવાયો ન જગાડી દીધું ને મારું નોમ નાક ભૂલ્યો નહીં સભા વાળો. શું કહું છું. મારા મેળાના ભગતું જેડાના અરબાયું ઠાકોરું ચૌહાણું રાવળું બાપજીયું વેળાજી ના ગયો છું. સંજય હું નાગ ભણેથી હેડીને તારા ચૌહાણના અવસરે નાગ ભણ્યો યાસી હાલવા જાયો છું. ભાઈ ખૂબ મજા કરું છું. આશા છે ને નવ દેવ પાસે તમે આટલા ધોળો કૂદો નાસો હાથ જોડો છે ને હારું આશીર્વાદ હારું. તમારે ભૂખ શેની છે આશીર્વાદ. સ્વભાવડો આશીર્વાદમાં બધી વસ્તુ મળી જાય. આશીર્વાદમાં એવું કોઈ ખરું કે આશીર્વાદ ન એટલે કોઈ છોકરો જ મળે ને પૈસા ન મળે એવું ખરું કે પૈસા જ મળે ને મિલકત ન મળે એવું ખરું. આશીર્વાદ ન કે દુઃખ ન મળે એવું ખરું. આશીર્વાદમાં બધું આવી જાય. અને હું આશીર્વાદ આલું કે ભાઈ મહેન્દ્ર કે વિનાયક તારે મજા થશે. હું કોઈ લૂંટ કરી કે લૂંટ કરતું વાળું થાય તમારાથી કોઈથી લૂંટાય. એટલે મારા આલેલા આશીષ ભાવડો કોઈ દાડો સંજય લૂંટાય નહીં દેવી પૂજકું. અને હું નાગભણીઓ ગોગો તમારો ભાવ તો તમે 10 મોટિયાડે આયા ને કે બાપા આવવું જ પડશે તમને ગાદી પોષમી બિહારે ને મને આશીર્વાદ આલજો ને હું તમારો ભાવ ભાળીને આવ્યો છું. સ્વભાવડો મારા ભાવ આલે તે મારે તો માજી રણો હોય દેવી પૂજક હોય કે કોઈના ઘરનું પાણી પીવું તો પીવું ન કે ન પીવું કે ભલે હરિજન મારી દેવની ગાદી આશીની કોકની ભૂખ હોય ને તો આલવી મારી ફરજ છે સ્વભાવવાળું. એટલે ચૌહાણું તમારી ભૂખ હતી કે બાપા મારો અક્ષર છે ને મારા આશીર્વાદ તમારા લેવાશે તો ફરતો ફરતો આશીર્વાદ આલવા આવ્યો છું. તો આખી સભામાં મારી બુનન મજાકું છું. મારી કુવાઈશન મજાકું છું. હું ગાય કુવાસીનો નાગ છું સ્વભાવવાળું. જેને જે વર્તા હોય કોકને ધંધો આગળ ચાલતો હોય કોક બે પગથી પાસ હોય એને હું હાશે કરી આલ્યું. કોઈને દીકરીઓ છે દીકરા ને હોય કોઈને 12 વર્ષની વાટ જોણી છે ને પરજા ને હોય સ્વભાવવાળું. એના જો વર્તા ઓગણે પૂરા ન કરાવું તો નાગભણાથી હેડીને ગાડી ધૂણવા નાગ નતો આવ્યો. આવું મારે વિડાય ગોગાના ભગવાન કે છે સ્વભાવવાળું. દશરથ મજા કહું છું. ગવૈયું તમારે મજા. શૂટિંગ વાળા સાઉન્ડ વાળા તારે મજા. જે મારા જફરિયા નાગના અવસરમાં મજૂરી કરી રહ્યું છે. બે હાથ ને માથું જોડીને તગર મારી ગાદીઓમાં તાજી જશો. અન વિનાયક તમારી ઓછામાં તાકો તમારી અમીમાં શું સુખ પડ્યું છે શું દુઃખ પડ્યું છે એનો માપ કાઢી જો રતી લાભ ના આલું મારું નોમ ગુંદરાનો ગોગો ને સ્વભાવવાળું આવો મારા ગોગાના ભગવાન કે છે. એ મોટિયાડું મજા. સંજય જે દુનિયામાં ધંધા કરતા છો સુરત કરતા છો બોમ્બે કરતા છો વડોદરા કરતા છો કે અમદાવાદ કરતા છો તમારી મજૂરી કવા નહીં આવવા દે. હું આવો નાગભણીઓ ગોગો કહું છું. જો તમે ઉનના વરહમાં મારામ વાપરીનો શું છે મારામ જે વાપર્યું છે વિનાયકોને મારામ 20 લાખ રૂપિયા વાપર્યા છે. કેટલા 20 લાખ રૂપિયા વાપર્યા. અવસર ભારે કર્યો છે. આખો દાડો વસ્તી જમાડી નાશા કુદ્યા બુન કોઈ છે ને બીજાને બધાને હાસ્યું છે. એટલે મજૂરી તો આપણે લઈ આવવી પડશે.
આ માણસું કરે ચમ તમે દેવ માટે કરો ચમ ભાઈ લાભ લેવા માટે સંજય દરેક ને આશા હોય તારે હોય મારો હોય કે મારું દેરું આલશે મારી માતા આલશે મારો ભૂખ છે આવી ભૂખ હોય છે બાવાળો આ ભૂખ છે એ ભૂખ તમારી કાયમ રાખો તમારો દેવ કોઈ દાડો ભૂસા ન રહેવા દે પણ તમારે ભક્તિની ભૂખ રહેવી જોઈએ મતલબ રહેવી જોઈએ કે મારું દેરું મને આલશે 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 તમારું ઓમ કોક માગવા આવે કે આખા જેડા ગોમથી કોક રબાજી કે ઠાકોરે કીધો કે 1 લાખ રૂપિયા જોઈએ છે દેવી પૂજ્યું કે હાલો તમે ના હાલો કે મારો પાસા આવે કે ના ભાઈ પૈસા નથી મકાન પણ તમે ગોગાનામ વાપરતો વિચાર કર્યો જેમ કે ગોગો અમારો છે ને ગોગો આલશે આવો તમારો ભાવ પડ્યો છે અને આ ભાવ છે તો તમારું જણે જણે મારા રૂપિયો આલ્યો છે 1000 આલ્યા છે કે લાખ આલ્યા છે એનું શું ડબલ બેંક બેલેન્સ કરીને વિનાયક નલાવડ મારા નાગફણિયા ગોગાનું ધણું નકમું થશે ભાવવાળો શું કહું છું ભાઈ લ્યો ભાઈ ભગતો હજી ભુવા તમારે બેઠા છે બધાને મારા ગોગાના હરખા આશી છે મારા ગવૈયા આયા ઈને મારા સેવકો છે એમને મજાકું છું મારી સભામાં મારા ભુવા આયા ઈને મજા મારી બેન દીકરી આવી ઈને મજા અને સ્ટુડિયો વાળા તમારે મજા અરે ચૌહાણો જીવા દાદા પરિવારને આખાને મારા એક માથા દીઠ હરખા મારા ગોગાના પેટ ભરી નાશી છે જે તમે મનમાં પડ્યું છે ને હાથ જોડશો કોઈ ઉભા થયો તો એક મોણો ભાડા કે પેલું પગે લાગવા ઉભું શું છે પણ તમારા ભીતરમાં તમારી નાભી કકડાટ છે ને તમારી ભૂખ છે જો તમે હાથ જોડીને બેસી જાય તેમ પર્વત ભુવાને ખબર નહીં પડે પણ મને નાગફણિયા ગોગા અસની વાત નહીં જાય સભાવાળો હું ગોગો તમારે ઓતડી નાભી ભાળી રહ્યો છું કે જેને શું ભૂખ છે શું દુઃખ છે પણ વિનાયક હું મહેન્દ્ર ધૂણવા બેહું અને દુનિયાની હજારોની મેદીઓ હજારની લેન થાય ચેલેન્જ આલું કે એના પેટમાં હું ખાઈને આવીને શું દુઃખ છે નકુતો તો મારી ગાદી હભાળવી નકમી જાય સભાવાળું પણ મારો સંજય આનંદનો મેળો છે અને તમારા ભાવથી આનંદ કહેવા આવ્યો છું તમારા પરિવારમાં ભગવાન સદાય આનંદ આનંદ ને આનંદ રાખશે મારા ગોગાના ભગવાન કહી રહ્યા છે લ્યો ભાઈ મારા વર્તા ગોગાના હવને જાજા રોમ રોમ છે